Namaskar, dear friends. Once again, I Jitubhai. Welcome to all of you in my YouTube channel. મિત્રો આજે આપણે ધોરણ 11 ઇંગ્લિશ યુનિટ 4 રીડ 2 યોગા ફોર હેલ્થ સ્વાસ્થ્ય માટે યોગા. મિત્રો આ પાઠમાં ભારતના પ્રાચીન વિજ્ઞાન યોગ વિશે વાત કરી છે. યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી છે. યોગથી શરીર હંમેશા સ્વસ્થ રહે છે. યોગથી શારીરિક અને માનસિક રોગો દૂર થાય છે. યોગથી વ્યક્તિમાં પાયાથી પરિવર્તન આવે છે. અહીં યોગ એક મહત્ત્વનો પ્રકાર છે સૂર્ય નમસ્કાર, એની પણ વાત કરી છે. જુદા જુદા 12 આસનો અને પ્રાણાયામની પણ વાત કરી છે, જેનાથી શરીર ચેતનવંતું બને છે. દરેક આસન કેવી રીતે થાય એની પણ સમજ આપી છે. આપણા શરીરના કયા અંગો પર કેવી અસર થાય છે, કેવા લાભ થાય છે એની પણ સમજ આપી છે. તો ચલો જોઈએ સ્વાસ્થ્ય માટે યોગ, યોગા ફોર હેલ્થ. જોઈએ, યોગા ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ શું છે? ભારતના પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક વિજ્ઞાન છે. પ્રશ્ન તમને પૂછાય, વોટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા? તો યોગા. ઇટ ઓફર્સ, એ આપણને શું આપે છે? ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક. ટાઈમ ટ્રસ્ટેડ, સમયની એરણ ઉપર નીવડેલી એક ટેકનિક છે, એટલે કે માપદંડો ઉપર ખરી ઉતરેલી ટેકનિક છે. શેના માટે? ફોર ફિઝિકલ, શારીરિક, મેન્ટલ, માનસિક, સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક ડેવલપમેન્ટ, વિકાસ માટે સમયની એરણ ઉપર નીવડેલી એક પદ્ધતિ છે. ઇટ કન્સ્ટિટ્યુટ, તમને બીજો પ્રશ્ન પૂછાય, વોટ ડઝ યોગા ઓફર? યોગા ઓફર્સ એ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ઇટ કન્સ્ટિટ્યુટ, આવરી લે છે, ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ, માનવ જીવનના અગત્યના પાસાને આવરી લે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. યોગા ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ, એક વિજ્ઞાન છે. એઝ સાયન્સ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. જેટલી માણસ જાત પ્રાચીન છે ને, એટલું આ પણ યોગા એક પ્રાચીનોમાંનું એક વિજ્ઞાન છે. યોગા હેઝ કેપેસિટી ટુ બ્રિંગ એબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. યોગમાં વ્યક્તિના પાયાથી મૂળભૂત ફેરફારો લાવવાની શક્તિ છે. યોગમાં આ પ્રકારની એક શક્તિ છે. તમને ચોથો પ્રશ્ન છે, જો વોટ કેપેસિટી હેઝ યોગા? યોગા પાસે કઈ કેપેસિટી છે? તો બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન. આ છેલ્લું વાક્ય જુઓ, એક વ્યક્તિમાં પાયાથી મૂળભૂત ફેરફારો એ લાવી શકવાની એનામાં શક્તિ છે. જો યોગા અહીંયા બતાવેલા છે, ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો. બીજો પેરેગ્રાફ જુઓ. યોગા ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. યોગા એક હોલિસ્ટિક એક્સરસાઇઝ, એક સર્વાંગી કસરત આપણને શું આપે છે? ફિઝિકલ, શારીરિક, મેન્ટલ, માનસિક એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ, આધ્યાત્મિક લાભ આપે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ, સ્નાયુઓ માટે કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ, એ બીજો શું લાભ આપે છે આપણને? જોઇન્ટ્સ, સાંધાઓને, લિગામેન્ટ્સ, મજ્જાઓને, સ્કેલેટન સિસ્ટમ્સ, આપણા જે આખું બોડી છે. બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ, સંતુલન અને લચીનાપણું પણ આપણા શરીરને એ આપે છે. યોગા કરો એટલે તમારું શરીર એકદમ સંતુલન રહે, એકદમ વાળ એમ વળી શકે, સાંધાઓ એકદમ, મજ્જાઓ અને અસ્થિતંત્રને ફાયદો કરી આપે છે. ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ, હાર્ટ, સ્વાસ્થ્ય માટે, હૃદય માટે સારું છે. સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ, રુધિરાભિસરણની તંત્રની જે કાર્યપ્રવૃત્તિ છે એને વેગવંતું બનાવે છે. હૃદય માટે સારું છે, અને જે બ્લડ સર્ક્યુલેશન કહીએ ને આપણે, એને વેગવંતું કરે છે. ઇટ ઓક્સિજનરેટ્સ ધ બ્લડ, લોહીને ઓક્સિજન પૂરો પાડે છે. હેલ્પ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ,
અને શ્વાસોશ્વાસની ક્રિયાને એમાં એ મદદ કરે છે. ઇટ એનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી. અને એ આપણે કહીએ ને કે લસિકા ગ્રંથિ હોર્મોન્સ જે પેદા કરતું હોય, પેદા કરનાર યોગ્ય રીતે એને શું કરે છે, કાર્યાન્વિત કરે છે. અને રેડ્યુસિસ ટેન્શન એન્ડ એન્ઝાયટી. આનાથી શું થાય, તણાવ અને ટેન્શન, ચિંતા, એન્ઝાયટી દૂર કરે છે. આપણા લસિકા ગ્રંથિઓ છે જે હોર્મોન્સ પેદા કરનાર જે તત્વો છે એને બરાબર કાર્યાન્વિત કરે છે, તણાવ અને ચિંતામાં ઘટાડો કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા, ઇન્સોમનિયા એટલે અનિદ્રા, ઓછી ઊંઘ, એનાથી જો તમે પીડાતા હો, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તો યોગ તમને સારી રીતે ઊંઘવામાં મદદ કરશે. ધસ આ રીતે યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ. યોગા છે એ તમને મનો અને શારીરિક બાબતોમાં યોગ ઉપયોગી છે. વોટ ઇઝ રિમાર્કેબલ અબાઉટ યોગ એઝ અ સાયન્સ ઓફ લાઈફ? તો આપણે જોયું ને કે યોગા બેનિફિટ્સ જોઇન્ટ્સ, ligaments and skeletal systems by improving flexibility and balance. Right? What does yoga provide? યોગા શું આપે છે? તો યોગા અહીંયા પ્રોવાઈડ આપે છે, જો વર્કઆઉટ ફોર ધ મસલ, સ્નાયુઓ માટે કસરત પૂરી પાડે છે. સેટ ઓફ બોન્સ દેટ ફોર્મ્સ બોડીઝ ફ્રેમવર્ક, દેટ ઇઝ કોલ્ડ સ્કેલેટન, માળખું જેની શરીર રચના કહીએ. સિસ્ટમ દેટ ઇઝ રિલેટેડ ટુ હાર્ટ એન્ડ બ્લડ વેસલ, હાર્ટ અને બ્લડ, એના જે સેલ છે એના માટે કઈ સિસ્ટમ છે? કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ. રુધિરાભિસરણ તંત્રને કાર્યપ્રવૃત્ત વેગવંતુ બનાવે છે. હાઉ ડઝ યોગ હેલ્પ ટુ ધ હાર્ટ? હૃદયને કેવી રીતે હેલ્પ કરે છે? તો યોગા છે એ સ્ટિમ્યુલેટ કરે છે કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ્સ, રાઈટ? રુધિરાભિસરણની જે તંત્ર છે એને ઉત્તેજિત કરે છે, વેગવંતુ બનાવે છે. આગળ જોઈએ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર ઇઝ એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. તમને પ્રશ્ન પૂછાય, વોટ ઇઝ સૂર્ય નમસ્કાર? એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ, પ્રાચીન યોગનું પ્રાચીન સ્વરૂપ છે. ધ ફોર્મ ઓફ યોગા ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. આ એક ધ્યાન આધારિત પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ આસન એન્ડ પ્રાણાયામ. એમાં આસન પણ છે, પ્રાણાયામ પણ છે. જો આસન પ્રાણાયામ છે. ઇટ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર followed in a particular sequence with a specific breathing pattern. આ એક 12 અલગ અલગ પ્રકારના પોસ્ચર છે, જુદા જુદા આસનોનું સંયોજન છે જે વ્યક્તિને જીવંત રાખવામાં મદદરૂપ થાય છે. સમગ્ર શરીરની જે રૂકાવટો છે એને દૂર કરે છે. ઇટ હેલ્પ્સ ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનેબલ બ્લોક્સ ધ હોલ સિસ્ટમ. આપણે જોયું ને કે શરીરને એકદમ વાઇટલ, જીવંત રાખે છે અને જે અનબ્લોક થયેલી છે વસ્તુઓ, રૂકાવટ છે, એ બધાને એકદમ સુસ્તીલું બનાવે છે, સરસ બનાવે છે, જીવંત કરે છે. ઇટ રેડ્યુસ ફેટ ફ્રોમ ધ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી. શરીરના બધા જ ભાગોમાંથી ચરબીને ઘટાડે છે. ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ. અને દરેક સ્નાયુઓને ખેંચીને શું કરે છે? મજબૂત કરે છે. સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા એ આપણે એક બાય એક જોઈએ. જો હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. There are 12 posture of position in Surya Namaskar. Their benefits are as described in the brackets. બ્રેકેટ્સમાં એના લાભ પણ આપેલા છે. જો પહેલું એનું પોસ્ચર જુઓ. સ્ટેન્ડ વિથ યોર ફીટ, ઊભા રહો, પગ ઉપર ઊભા રહો અને બે પગ ભેગા કરો. પામ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યુ ઓફ યોર ચેસ્ટ. જો ચેસ્ટની સામે છાતી આગળ તમારા હાથને નમસ્કારની મુદ્રામાં ઊભા રહો. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. અને આંખો બંધ કરો. આનાથી ફાયદો શું થાય છે? પ્રોમોટ્સ બેલેન્સ, સંતુલન વધે. સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્રને વેગવંતુ બને. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ. ખભા, પીઠ અને ગળાના સ્નાયુઓને કસરત મળે છે. આ જ્યારે કરો ત્યારે તમારે આ જોડે મંત્ર પણ બોલવો, ઓમ હમ મિત્રાય નમઃ. રાઈટ? નંબર 2, પોસ્ચર નંબર 2, રેઇઝ યોર આર્મ્સ. હાથને જરા
ઊંચા કરો. ઓવર યોર હેડ, માથાથી ઊંચા કરો. એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ્સ, અને હાથનો ખભો છે ને ટચિંગ ઇચ અધર. એન્ડ બાયસેપ ટચિંગ યોર ઇયર્સ, કાનને અડવા જોઈએ, બે હાથ કાનને અડવા જોઈએ. સ્ટ્રેચ યોર એડોમેન એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ્સ. શક્ય એટલા પેટના સ્નાયુને ખેંચો અને પાછળની તરફ ઝૂકો. જો અહીંયા બોડીમાં બતાવ્યું છે, રાઈટ. આનાથી શું ફાયદો? આનાથી ફાયદો એ થશે કે એક તો બેલેન્સ તમારું વધશે. પ્રોમોટ્સ ડાયજેશન, પાચન ક્રિયા ઝડપી બનશે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર્સ મસલ, આનાથી હાથ અને ખભાના સ્નાયુઓને કસરત મળશે. ટોન્સ ધ સ્પાઇન, કરોડ લચીલી બનશે. પ્રોમોટ ધ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, પીઠ અને હિપ્સ એટલે નિતંબ જે પાછળનો ભાગ છે એને પણ લચીલી બનશે આનાથી. હોમ હામ રવૈ નમ, આ એનો મંત્ર છે જ્યારે તમે આ પોસ્ચરમાં ઊભા રહો ત્યારે. ત્રીજું પોસ્ચર જુઓ, બેન્ડ ફોરવર્ડ્સ, આગળ ઝૂકો, રાઈટ. આગળની સાઈડ તમે ઝૂકો. પ્લેસ યોર આર્મ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ, અને જુઓ આગળ ઝૂકો અને તમારી હથેળીની તમારા પગની બાજુમાં રાખો. અહીંયા જુઓ દેખાય છે ને. ટચ યોર ની વિથ યોર ફોરહેડ, તમારા ઘૂંટણને તમારું કપાળ અડકાવો. એક્સેલ ડીપલી, અને ઊંડો શ્વાસ લો. આનાથી શું થશે? પ્રોમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, બ્લડનું સર્ક્યુલેશન આનાથી વધશે. ટોન્સ એબડોમિનલ ટ્રેક્સ, પેટના સ્નાયુઓ લચીલા બનશે. સ્ટેચિસ બેક એન્ડ લેગ મસલ, પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ મળશે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ, કરોડની ચેતાઓને ઉત્તેજિત થશે. અને સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ્સ, લસિકા ગ્રંથિઓને એ ઉત્તેજન મળશે. આ જુઓ અહીંયા પોસ્ટર બતાવ્યું છે. હોમ સૂર્યાય નમઃ, આ એનો મંત્ર છે. નંબર 4 તરફ જઈએ. ટેક વન લેગ બેક, એક પગ પાછળ લો. પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ ધ પામ, બીજો પગ આગળની જમીનને અડાડીને. ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ, આગળની જમીનને અડાડીને આગળ રાખો. અહીંયા જો ફ્રન્ટ પેગ, એક પગ પાછળ એક પગ આગળ. રેઇઝ યોર હેડ એન્ડ ઇનહેલ, હથેળી આગળના પગની બાજુમાં અહીંયા તમે રાખો, રાઈટ. રેઇઝ યોર હેડ એન્ડ ઇનહેલ, માથું ઊંચું કરી ઊંડો શ્વાસ લો. આનાથી ફાયદો શું? એક્સરસાઇઝ સ્પાઇન, કરોડની કસરત. સ્ટ્રેન્થેન્સ હેન્ડ્સ એન્ડ રિસ્ટ મસલ, હાથ અને કાંડાના સ્નાયુઓ મજબૂત થાય છે. હોમ એમ માનવી નમ, આ એનો મંત્ર છે. 5મો જુઓ, બ્રિંગ ધ લેગ, રાઈટ. પગને ક્યાં લઈ જાઓ? that was in front of the next to the other one, and keep the hips off the floor with both your hands supporting the body in push up position and exhale. આગળ રાખ્યો હતો તે પગ પાછળના ભાગે લઈ જવાનું. જો જે આગળ પગ અહીંયા આગળના પોસ્ચરમાં જોઈ ગયા, આ પગ છે એ પગ ઉઠાવીને અહીંયા પાછળની સાઈડ રાખવાનો છે, રાઈટ. અને બંને હાથથી શરીરના ટેકાને ટેકો આપી તમારા શરીરને ઉપર તરફ ખેંચો. અહીંયા તમારે ખેંચવાનું છે, રાઈટ. સ્ટ્રેચ કરવાનું છે. અને નિતંબ જે છે આપણી આ જે બેક સાઈડ છે, આ નિતંબ એને જમીનથી ઊંચા રાખવાનો છે. અને પછી એક્સેલ, શ્વાસ બહાર કાઢવાનો છે. આનાથી શું થશે? સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું ભ્રમણ વધશે. સ્ટ્રેન્થેન ધ હાર્ટ મજબૂત બનશે. સ્ટ્રેન્થેન ધ રિસ્ટ એન્ડ આર્મ્સ મસલ, હાથ અને કાંડાના સ્નાયુઓ મજબૂત થશે. રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, ડોક અને ખભાના તણાવમાંથી રાહત મળશે. હોમ હામ ખગાય નમઃ, આ એનો મંત્ર છે. 6 જુઓ, લોઅર યોર નીઝ, તમારી ઘૂંટણ જે છે એને નીચે નમાવો. ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ,
જો અહીંયા ગ્રાઉન્ડ તરફ અડાડવાનું છે બધાને. હથેળીથી ચુસ્ત રીતે જમીન પર નીચી લાવો. નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બોઝ અપવર્ડ્સ, અને કોણી તરફ વળેલી હોવી જોઈએ. અહીંયા કોણી તરફ વળેલી હોવી જોઈએ. જો હોલ્ડ યોર બ્રીથ હિયર, અહીંયા તમારા શ્વાસને રોકવાનો છે. આનાથી ફાયદો શું થશે? ઇન સ્ટ્રેન્ધેન લેગ એન્ડ આર્મ મસલ, પગ અને હાથના સ્નાયુઓ મજબૂત થશે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ, ડોક અને ખભાના લચીલાપણું વધશે. સ્ટ્રેન્ધેન આર્મ્સ, હાથ, શોલ્ડર્સ, ખભા, નેક, ડોક. બેક મસલ, પીઠના સ્નાયુઓ એને ખેંચાણ આપે છે. એક્સરસાઇઝ બેક મસલ રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, ડોક અને ખભાના તણાવમાંથી રાહત મળશે. ઓમ પુષ્ણે નમઃ, આ એનો મંત્ર છે. નંબર 7 જોઈએ. લોઅર યોર રિસ્ટ, અહીંયા શું કહેવા માગે છે? તમારી જે કમર છે એને ઝુકાવો, કમર તરફ ઝૂકવાનું છે. અને રેઇઝ યોર અપર બોડી, આ આગળની બોડી છે તમારે આમ ઊંચી કરવાની છે, ઊંચે ઉઠાવવાનું છે. લુક અપવર્ડ એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ્સ, તમારા હાથને આ રીતે સીધા રાખવાના છે. ધેન ઇનહેલ એટ સ્લો સ્પેસ, અને ધીમી ગતિએ શ્વાસ લેવાનો છે. આનાથી ફાયદો શું? સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગેન્સ, પેટના અવયવોને ભ્રમણને વધારે છે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક, પાચન માર્ગને સુવ્યવસ્થિત કરે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, શરીરના ઉપલા અને નીચલા ભાગને ખેંચાણ આપે છે. પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, પીઠમાં લચીલાપણું વધારે છે. સ્ટિમ્યુલેટ નર્વ્સ ઇન સ્પાઇન, અને કરોડમાં રહેલી ચેતાઓને વેગવંતુ બનાવે છે. ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, આ એનો મંત્ર છે. નંબર 8 જુઓ. રેઇઝ યોર હિપ્સ, નંબર 8 જુઓ. રેઇઝ યોર હિપ્સ, હિપ્સ એટલે અહીંયા તમારી આ બેક સાઈડ જુઓ. હા, હિપ્સ, નિતંબને ઉઠાવો. બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર, તમારું માથું જમીને અટકાવવાનું અને તમારી નજર છે એ નાભી તરફ રહેવી જોઈએ, ડૂંટી તરફ તમારી નજર હોવી જોઈએ. અને તમારી જે એડી છે એ જમીન તરફ જોડાયેલી હોવી જોઈએ. અહીંયા જો એડી છે જમીન તરફ અડેલી હોવી જોઈએ. ધીસ પોઝિશન વિઝ એક્ઝેક્ટલી, આ પોઝિશન કેવી છે? એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી, વી આકારની પોઝિશન હોવી જોઈએ. અહીંયા તમે જોઈએ છો વી આકાર, ઊંધો વી. ધેન એક્સેલ, અને પછી શ્વાસ બહાર કાઢો. આનાથી ફાયદો શું થશે? સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ વધે છે. સ્ટ્રેન્ધેન હાર્ટ, હૃદય મજબૂત બનશે. સ્ટ્રેન્ધેન રિસ્ટ એન્ડ આર્મ મસલ, હાથ અને કાડા મજબૂત થશે. રિલીઝ નેક અને શોલ્ડર ટેન્શન, ડોક અને ખભાના તણાવમાંથી રાહત મળશે. ઓમ મરીચય નમઃ એનો મંત્ર છે. નંબર 9 જુઓ. ઇન ધીસ સ્ટેપ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ એન્ડ ઇનહેલ, આ પગલું છે એ સ્થિતિ બરાબર જે ચોથા નંબરની સ્થિતિ આપણે જોઈ ગયા બરાબર એવી જ છે. અને શ્વાસ અંદર લેવાનો છે. આનાથી એક્સરસાઇઝ સ્પાઇન, સ્ટ્રેન્ધેન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ, કરોડને કસરત મળે છે. હાથ અને કાંડાના સ્નાયુઓ મજબૂત થાય છે. ઓમ આદિત્યાય નમઃ, આ એનો મંત્ર છે, આ સમયે બોલવાનો. નંબર 10 જુઓ. ઇન ધીસ સ્ટેપ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્સેલ, આ બરાબર ત્રીજા પગલાં જેવું જ છે. અને પછી એક્સેલ, શ્વાસ બહાર કાઢો. આનાથી ફાયદો શું? પ્રોમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ ઝડપી થાય છે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ, પેટના અંગોને કાર્યક્ષમ કરે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ, પીઠ અને પગના સ્નાયુઓનું ખેંચાણ આપે છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ, કરોડની ચેતાઓને ઉત્તેજિત કરે છે અને લસિકા ગ્રંથિઓને પણ ઉત્તેજિત કરે છે. ઓમ સવિત્રે નમઃ એનું મંત્ર છે. 11 જુઓ. ધીસ સ્ટેજ, આ સ્ટેજ કોના જેવું છે? સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ, બીજા સ્ટેજ જેવું છે. અને ઇનહેલ, તમારે એમાં શ્વાસ લેવાનો છે. એનાથી શું? પ્રોમોટ બેલેન્સ, સંતુલન વધશે.
પ્રોમોટ ડાયજેશન, પાચન ક્રિયા સુધરશે. એક્સરસાઇઝ આર્મ એન્ડ શોલ્ડર મસલ, હાથ અને પગના સ્નાયુઓને કસરત મળશે. ટોન્સ ધ સ્પાઇન, કરોડરજ્જુ લચીલી બનશે. પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, જે પીઠ અને હિપ્સ જે નિતંબ છે એ પાછળનો ભાગ લચીલો બનશે. હોમ અર્કાય નમઃ એનું સૂત્ર છે. અને છેલ્લું પોસ્ચર જોઈએ મિત્રો. ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. પહેલાં જેવું છે, પહેલા નંબરનો તબક્કો છે, બરાબર એવો જ છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. અહીંયા તમારે શ્વાસ સ્વાભાવિક જ લેવાનો છે. આનાથી ફાયદો શું? પ્રોમોટ બેલેન્સ, સંતુલન વધશે. સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્રને વેગવંતું બનાવશે. અને એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ, પીઠ ગળાના સ્નાયુઓને કસરત મળશે. ઓમ શ્રી સવિતુર સૂર્યનારાયણ નમઃ આ એનું મંત્ર છે. મિત્રો અહીંયા આપણે આ ટૉપિક પૂરો કરીએ છીએ. તમને આ સિસ્ટમ ગમી હોય તો ચોક્કસ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ ટાઈમ એક નવા ટૉપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.